હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતો ભાડે ખરીદ ચેપ્ટર છે એના 3 MCQની ચર્ચા કરશું. પહેલો MCQ છે, ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી અપાય છે? પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે, કરાર પર સહી થાય ત્યારે, છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કે ઉપરનામાંથી એક પણ નહીં. MCQ બીજો છે, ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે? પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે, કરાર પર સહી થાય ત્યારે, છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કે ઉપરનામાંથી એક પણ નહીં. અને ત્રીજો MCQ છે, ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? મિલકતની સોંપણી, મિલકતની માલિકી, મિલકતની વેચાણ કિંમત કે ઉપરનામાંથી એક પણ નહીં. આ ત્રણેય MCQ એક બેઝિક કોન્સેપ્ટ પર આધારિત છે. ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિ એ બંનેનો તફાવત ખબર હોય તો આ ત્રણેય MCQનો જવાબ સરળતાથી આપી શકાય. ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિને ઘણા બધા સમાન અર્થમાં લેતા હોય છે, પણ એ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. ભાડે ખરીદ પદ્ધતિમાં જ્યારે આપણે મિલકત ખરીદીએ છીએ ત્યારે મિલકત ખરીદતાની સાથે જ આપણે મિલકતનો કબજો મળી જાય છે, પણ એની માલિકી મળતી નથી. આપણે ડાઉન પેમેન્ટ ભરીએ એટલે મિલકતનો કબજો મળી જાય, બધા જ હપ્તા ચૂકવાય પછી મિલકતની માલિકી આપણે મળતી હોય છે. જ્યારે હપ્તા પદ્ધતિમાં જેવું જ આપણે એક હપ્તો ભરીએ છીએ તરત જ આપણે મિલકતની માલિકી પણ મળી જતી હોય છે. આ બેઝિક કોન્સેપ્ટ ઉપર આ 3 MCQનો આધાર રાખે છે. હવે ત્રણેયના જવાબ જોઈએ તો પહેલા MCQમાં આપણે શું પૂછ્યું હતું? ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી અપાય છે? માલની ડિલિવરી એટલે કે મિલકત ક્યારે જે ખરીદનાર છે એને આપવામાં આવે છે? તો જ્યારે કરાર પર સહી થાય અને જેવું ડાઉન પેમેન્ટ ભરાય તરત જ મિલકત ખરીદનારને માલની ડિલિવરી અપાઈ જાય છે. બીજો MCQમાં શું પૂછ્યું હતું? પહેલા અને બીજા MCQમાં ઓપ્શન સેમ જ છે. પ્રથમ હપ્તા ચૂકવાય ત્યારે, કરાર પર સહી થાય ત્યારે, છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કે ઉપરનામાંથી એકે નહીં. એટલે ઘણાને એમ થાય આ બંને સેમ જ છે. નહીં, પહેલામાં આપણે શું પૂછ્યું હતું? માલની ડિલિવરી ક્યારે અપાય છે. જ્યારે બીજામાં શું પૂછ્યું છે આપણે? કે માલિકી ક્યારે ટ્રાન્સફર થાય છે. ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે? તો આપણે જાણીએ છીએ એમ કે ડાઉન પેમેન્ટ ભરીએ ત્યારે નહીં, બધા જ હપ્તા ચૂકવાઈ જાય એટલે કે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે માલિકી ટ્રાન્સફર થતી હોય છે. અને ત્રીજો MCQ છે, ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? મિલકતની સોંપણી. તો એ બંનેમાં સેમ જ છે. મિલકતની સોંપણી જ્યારે આપણે કરાર કરીએ છીએ કે ડાઉન પેમેન્ટ ભરીએ છીએ ત્યારે ભાડે ખરીદ પદ્ધતિમાં અને હપ્તા પદ્ધતિમાં બંનેમાં મિલકતનો કબજો ખરીદનારને મળી જાય છે. એટલે એ તો બંનેમાં સેમ જ છે. મિલકતની માલિકીનો જે મુખ્ય તફાવત છે એ છે કે ભાડે ખરીદ પદ્ધતિમાં માલિકી છેલ્લો હપ્તો ભરીએ ત્યારે મળે છે, જ્યારે હપ્તા પદ્ધતિમાં જ્યારે મિલકતની ખરીદીનો કરાર કરવામાં આવે ત્યારે જ એની માલિકીની પર સોંપણી થઈ જતી હોય છે. વેચાણ કિંમત પણ બંનેમાં સેમ જ રહે છે, એમાં કોઈ તફાવત રહેતો નથી. એટલે આપણો આન્સર રહેશે મિલકતની માલિકી. હોપફુલી તમને આ બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો હશે. તમને આ વિડીયો સિરીઝ કેવી લાગી રહી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો. થેન્ક યુ.